શું તમને ખબર છે કે 38% હોમ બાયર્સ તેમના ઘર માટે માર્કેટ વેલ્યુ કરતાં વધારે પે કરી બેસતા હોય છે? જેમ કે 1 મિલિયનના ઘરના 1.1 મિલિયન આપી દે છે. એટલે આ તો એવું થઈ ગયું, महंगा कुछ नहीं मिला तो सस्ते कोई महंगा खरीद लिया. પણ આવું શેના માટે? કેમ કે લોકો 4 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પરચેસ કરતી વખતે ધ્યાનમાં રાખવાના ભૂલી જાય છે. પહેલું તો એ ઘરના સ્ક્વેર ફૂટેજ. તમે જે ઘરના પર સ્ક્વેર ફીટ ભાવ આપો છો તો એ બી જાણવું જોઈએ કે સેલર સ્ક્વેર ફૂટેજ ડિસ્ક્લોઝ કરે છે એનો સોર્સ શું છે. એમ્પેક્ટ, બિલ્ડર પ્લાન કે લિવિંગ સ્પેસમાં બેઝમેન્ટ બી ઇન્ક્લુડ કર્યું છે કે નહીં. બીજું, નેબરહુડ કમ્પેરેબલ્સ. તમે જે પ્રોપર્ટી બાય કરો છો એવી સિમિલર પ્રોપર્ટીઝ કેટલામાં સોલ્ડ થાય છે અને ફીચર્સ એન્ડ ફિનિશિસમાં શું ડિફરન્સ છે. ત્રીજું, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ. આ બહુ જ ખાસ ચેક કરવું જોઈએ. જે જૂના ઘરો છે એમાં આજની તારીખમાં આઉટડેટેડ વાયરિંગ અને પેનલ જોવા મળે છે. અગર જો એ મિસ થઈ ગયું તમારાથી તો ખર્ચો મોટો આવી શકે છે. ઘણા બાયરોને આનું નોલેજ જ નથી હોતું. જો અગર પ્રોપર્ટી સ્ટિગ્મેટાઇઝ છે તો એ પ્રોપર્ટીની વેલ્યુ ઓલરેડી માર્કેટ વેલ્યુ કરતાં લો છે. જો તમે બી ઘર લેવાનું વિચારતા હોય તો આટલી વસ્તુઓ ખાસ તપાસવી. યસ, ઇટ મેટર્સ હુ યુ હાયર.